તમારા લીલડા બોલથી કાપણ થઈ ગયા ને કાળી હી મઉ ડુબળી બચારી બહુ થઈ ગઈ આમ મહિનામાં તો તૈયાર કરી દઉં નમસ્કાર જય ગૌ માતા જય ગોપાલ. તો ભાઈ આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને હવે આપણે ગૌ માતાને કરવાની છે ખુલ્લી. તો શિવાની ગૌ માતાને કરી લઈએ દર્શન. જય જય ગૌ માતા જય જય ગોપાલ. અને કાબરી ગૌ માતાને બધી ગૌ માતાને ખુલ્લી કરવાની છે. આ બચ્ચા આ બાજુ ચરી રહ્યા છે. પપ્પાને કરી લઈએ દર્શન. જય ગૌ માતા જય ગોપાલ. કાકા છોડો છોડો વાહ ના ના એ લાકડી પછી લાકડી કરી તૈયાર અને આ બેને અહીંયા ચરવા દઈએ. ચાલી પેલી બે છોડો. ઓ આ ત્રણ વાઘને છોડી નાખો એટલે ઢીલી પડી ગઈ. પંખોડી આ બધા હજી વાર છે. તમે છોડો માં છોડો શું કહો છોડો છોડો તમે એક હાથી તો ગાય ને મજા આવે જવાની કેવી ખેડવા મળી. ગોરો જ ગોરો પે જો પે ઉભી રે ઉભી રે ઉભી રે ઉભી રે. ત્યાં તારે શું કરવાનું છે એટલે જતું રહેવાનું. પણ છોડો પેલા તને છોડવાની હતી મારી ભૂલ થઈ ગઈ. ઓહો છે ને આ જો આ ચો જતો રહ્યો અંદર. હો માં હલો છોડો છોડો. પેલી ભેન તમે સાર નાખજો એ હું આકી લઉં છો એક બગાડા સાર નાખ. હો હી હી એક ભાઈએ કાલે કોમેન્ટ કરી કે તમારા ફાર્મમાં પણ ભાઈ ખુલ્લી રાખી શકો પણ ભાઈ ફાર્મમાં પછી સ્વચ્છતા ના રહે એટલા માટે હાલ બારે છે બારે ખુલ્લી કરીએ એવે થઈ જાય પછી વિચારશું ભાઈઓ. હેડ હા અને ભાઈઓ આપણે કોઈ વ્લોગ જોતા હોય તો એક આપણે સારા નંદીની જરૂર છે ગીરમાં કોઈને આપવો હોય સેવામાં. હા તો આપણે એક નંદીની જરૂર છે કોઈને વેચાતો આપવો હોય તો કહેજો.
હવ મામા ચાલુ કરી દો. હાલ હાય હેલો ફ્રી હી હી મામા ગોરલ ગોરલ હી 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 પકડ પકડ હી ગોરલ ગોરલ હી હે મામા હી હી તો પેલી બાજુ બધા શેર થઈ ગયા હે હી મામા હી પંખો હાલો હાલો હી તો આ બાજુ આ ટોળી આ બાજુ ફરી રહી છે. શિવાની ને બધા આ બાજુ આવી રહ્યા. આ વાસળી હમણાં લાવે ખબર નહીં છે ગાય છે જી. ઓ માં શિવાની ચલો ભાઈ આનું નામ આપણે વેગડ જ રાખવાનું ફાઇનલ વેગડ. અને મારી ગણતરી એવું છે કે આ ઓળખીનું નામ બંસી રાખીએ અને પેલી નાની વાસળીનું નામ લીલી રાખીએ. 3 નામ ચોઈસ કર્યા છે. તમને કેવું લાગે છે ભાઈ કોમેન્ટ કરજો. મોટી ગાયને સિંગ એવો છે ને એ શકતા ખોલીશ ના ગોરણ કે બહાર જો મસરૂ ઘડીક પાડો એમણે થઈને ये क्या करे अगली बेली तारा अंदर ये ते सड़ी है हे તો આનું નામ ફાઇનલી વેગડ મને બહુ જ ગમે છે કેમ કે સિંગી ટાઈપનો છે ને. આનું નામ રાખીએ બંસી અને ગોરલબેન આ બાજુ અને પેલી વાસળી નામ લીલી રાખીએ. તમને કેવું લાગ્યું તો બધા કહેજો કે ભાઈ 100% રાઈટ. કોમેન્ટ કરજો સાચું સાચું સાચું. તો આપણે એવું સેટિંગ કરીએ. અને મારો વાઘ આવે જો કોકરેજ. હાય કાળી હી મામા પંખોડી ને કાળીને હજી ઝઘડો મળતો નહીં જોજો. ઝઘડો ના કરો. હાય કેમ છો મજમાં ને? વાહ વેગડ વાહ બંસી બંસી વેગડ ભાઈ ફાઇનલ નામ આપી. નાની વાસળીનું નામ લીલી રાખીએ. આ મને લીલી મારે કેમ કે ટીલું લીલું જતી રહી એટલે લીલી નામ રાખી દઈએ. અને આ એકદમ વેગડ ટાઈપની લાગે જ છે. પ્યોર મસ્ત કાઠિયાવાડી ગાય. અને બાજુમાં બધાની ગણતરી હતી કે ભાઈ બંસી રાખો તો બંસી રાખીએ. તો ભાઈ કોઈની કોમેન્ટો આવી હોય અને ઘણા બધા નોમ માટે કોમેન્ટ કરી અમને બધાનો દિલથી આભાર. પણ આ થોડું નામ ગમતું હતું એટલે આપણે રાખ્યું છે ભાઈઓ. તમારું શું કહેવું? તમને હજી એવું લાગતું તો કંઈક ચેન્જ કરશું પણ મારું ગણતરી એવી છે તો એમ બધા હા યસ કરો તો આપણે એ નામ ફાઇનલી રાખશું ભાઈઓ. વેગડ 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 મામો વેગડ વેગડ હી. જો ભાઈ વેગડથી બોલે છે ભાઈ. જો વેગડ અને આપણી બંસીની બેની મોજ. અને આ બાજુ બધા ગોરલ આયા ચાલ આજા ગોરલ. મારી ગોરલ આવી રહી છે મામો. ચલો ભાઈ ચા પીવું હોય તો બધા આવી ગયો. ચા સખ્તાભાઈ બનાવીને આવ્યા છે તો ચા પી નાખીએ. ગોરલ બેન અહીંયા આવી ગયા છે. શિવાની બેન આવી રહ્યા છે. મામો હાય ગોરલ શિવુ. હા બે મસ્તી ના વટશો રે. અરે અરે યાર
તમે તો બે બેનપણી છો, આવું કેમ કરો યાર? હો મામા હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ભાઈ તમારો દિલથી આભાર કે તમે ઘણા બધા કોમેન્ટ કરીને ફાઇનલ નામ આપણે એકનું નામ વેગડ, એકનું નામ બંસી ને એકનું નામ લીલી રાખી દીધું છે. તો નામ તમને કેવા લાગે મસ્ત મજાની કોમેન્ટ કરજો. તો સૌને જય ગૌ માતા, જય ગોપાલ. અને ગાયો ખુલ્લી કરી છે, રોજ લગભગ ખુલ્લી કરવાની ગણતરી છે, કેમ કે તમે જોઈ શકો છો ગાયો જેટલી ખુલ્લી હોય ને મજા, ભલે ચરે ના ચરે, બાકી એમની હેલ્થ એકદમ સુધરી જાય. તમારું શું કહેવું ભાઈ? ગાયો થોડી થોડી ખુલ્લી રાખીએ, અને લગભગ ખુલ્લી રાખવાથી ફાયદો મોટો થાય કે હાલ આપણે મોટું ખેતર પડ્યું છે બરાબર, અને એ ખેતરમાં શેડ થઈ જાય, પછી આપણે પેલા વાડામાં પૂરીએ ને તો પણ શેડ થાય. કાલે ભાઈ કોમેન્ટ મારી હતી કે ભાઈ અંદર બધો, અંદર પણ હવે હાલ બધું પાકું ને કાચું છે, એટલે એ વિચારશું. એ પણ સારી કોમેન્ટ છે. તો ભાઈ તમારી બધાની ઘણા બધાની કોમેન્ટો આવે છે, હું બધી કોમેન્ટો વાંચું છું ને લાઇક કરું છું. ખાલી ભાઈ તમને રિપ્લે અમુક નહીં આપી શકતો, કેમ કે 200 હો કોમેન્ટો એટલે કદાચ રિપ્લે ના અપાય, તો એના બદલ મને માફી કરજો. પણ તમારી કોમેન્ટને લાઇક આવશે ને આવશે, તો તમે કોમેન્ટો કરતા રહેજો. અને તમારો એકવાર ભરત દેસાઈ તમારો આભાર માને છે, દિલથી તમારો બધાનો આભાર. કેમ કે હવે તમારા લીધે, તમારી લાઇક અને કોમેન્ટથી આપણા વિડીયો હેડવા મળ્યા છે. કે એક કાલનો વિડીયો હતો 5000 પહોંચ્યો છે, એક 4000 પહોંચ્યો છે. તો સારા વ્યૂ આવે છે ને એમાં સારી ઇન્કમ થશે. તો ગૌ માતા તમને બધાને સુખી રાખશે. અને ગૌ માતા માટે આપણે ચાની પણ વ્યવસ્થા કરી શકશું. અને ભાઈઓ વચ્ચેમાં જે એડ આવે ને એડ તમે થોડી જોતા રહેજો. એડ જેટલી જોશો એટલા આપણે પૈસા વધારે આવશે. તો આપણે ગૌ માતાને ભરપૂર ખોરાક આપી શકીએ. પૈસા યુટ્યુબમાં 10,000 20,000 આવે તો આપણે 4 પણ લાવી શકીએ. અને બધું આયોજન કરતો એડ થોડી સ્કીપ મત કરજો ને એડ જોજો થોડી વધારે. તો આટલું ભાઈઓ, તમે 1 મિનિટની એડ જોશો ને તો એમાંથી ડોલર આપણે સારા ગણતા હોય છે ભાઈઓ. તો આટલું ધ્યાન રાખજો. અને હવે આપણે ગૌ માતાને સેટ કરીએ, ધીમે ધીમે ચરતી થઈ જાય. મળીએ થોડી વારમાં ભાઈઓ. જુઓ ભાઈ, જો સીન તો હોય છે. મીરા ધવરાવેરી લાખીને હું પોકોને પહેલાં તમને ઝૂમ કરીને બતાવી દઉં. એ મીરા પછી તું વરાક કરે ગતું મીરા હમાઈજી છે ને, જુઓ ને ભાઈ. મીરા તો મીરા હે ભાઈ, ગોડી ગીર મીરા. જો ભાઈ હવે તમને બતાવું, ગાય કમ્પ્લીટ હમાઈજી બે ડુકા તો વરાઈનું છે. અને આ બાજુના મોસમ સારું કોઈ નોખા બધે હોય ને. હા જો અલ્યા પણ તું તો ઝપકી બેને રાગ ચમ આવો છે? રાગ તો દૂધ ધાવાળીનો રાગ છે. લાખી તો લાખી હે ભાઈ. અમારા મિત્ર એક ગાય મસ્ત શ્રણ કપિલા લઈને આવ્યા છે આપણા ફાર્મ ઉપર. તો હવે એને આપણે ઉતારવાની છે. ખોલી અંદર હું અમે ટેકો હઈ જવા દો. રેડી? શું કહો ભાઈ? મજામાં? રેડી લો ચાલો પાછી જાઓ અંદર. તો આજે ગાડી બીજી આવી છે, આ ગાડી નથી. સરવા ભરવાની એવી છે એમ ને? જો ભાઈ તમારા લીલડા ભૂલથી કાપણ થઈ ગઈ ના એમને આ ગાય રીસેટ થઈ જાય તો બસ શું બોધવી નહીં. તો આપણે આજે બોધજો. કે આજ નાળો બોધી રાખે, કાલ છોડો ના સારું. થોડી જાઓ તો પાછો. ડુબળી બચારી બહુ થઈ ગઈ. આમ મહિનામાં તો તૈયાર કરી દો.
આમ તો ગાય મિલીને જાય એવી લાગતી નહીં. આજ નાડો બોધી રાખવાડો એટલે એને વિશ્વાસ થઈ જાય ને કે ઘર મારું છે. હે લાખી લાખી તારી ફ્રેન્ડ આવી ગઈ. તો ભાઈઓ ગૌ માતા બહુ ડૂબળી છે પણ આના મહિનામાં આપણે તૈયાર કરી દઈશું એટલે મસ્ત મજાની થઈ જશે. જો ભાઈ એકદમ મસ્ત શ્રણ કપિલા છે ને એકદમ ઠંડી ગૌ માતા છે ભાઈ. એટલે છેલ્લા નાળે બોધ દો એટલે હા છેલ્લે બોધ દઈએ સોયડો પણ આવી જા. હા રેડી અંદર બોધ દીધું ઓવર હું હોકલ લાવી હોકલ પડી જાય. તો ભાઈઓ આપણી શ્રણ કપિલા ગાયનું નામ શું પાડશું કરો કોમેન્ટ. જય ગૌ માતા જય ગોપાલ શું નામ પાડશો ભાઈ આનું મસ્ત મજાની કોમેન્ટ કરજો ભાઈ. મસ્ત મજાની બેઠી છે એને હવે ખુલ્લી કરી દઈએ અને નામ ભાઈઓ મસ્ત પાડવાનું છે. જય ગૌ માતા જય ગોપાલ. પપ્પાને પૂછીએ કા ગાય કેવી છે ગાય? હા તમે નહીં બેઠી ના બેઠી હા આધાર કરે આમ સમચેવી લાજી. હા લોબી લાઈન થી હવે એક લાવીએ કાંઈ હા હા નહીં લાવી અત્યારે થઈ જ ને આપણે હા વધારતી. તો ભાઈઓ હવે ફટાફટ એ ગૌ માતાને ખુલ્લી કરવી છે ખુલ્લી કરી દઈએ. નવી ગૌ માતાને ખુલ્લી કરીએ. માં હા પણ એવું ચમ ખરે વિશ્વાસ તો કરવો પડશે ને અમારો. તો અમારથી બી ગમે ત્યાંથી બી હટ હટ. એ તમારે ભેગું નહીં જવાનું છે જતી રહે ગાય ભેગી. ભર્યા વરા હાળ બાપડી ખોટી ભૂસી રહ્યો હોય સરે જાય એમ ભેગી. તો ભાઈઓ ગૌ માતા કેવી છે કોમેન્ટ કરજો. આનું નામ શું પાડશું એ પણ એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. જય ગૌ માતા જય ગોપાલ. તો બચારી પૂછીએ સરો આવડજી જો પોહો ये भी मेरा ही जा है. तो भाइयों आप लोग ने समाप्त करिए. जय गौ माता जय गोपाल.